લાડીલા ઉમેદવાર બેન રેખાબેન, મહામંત્રી શ્રી કનુભાઈ, પ્રભારી શ્રી રૂપસીભાઈ, વાવ રાજવી શ્રી ગજેન્દ્રસિંહજી, ડાયસ ઉપર બિરાજમાન સ્વરૂપજી, હરસિંહભાઈ, વિજયભાઈ, કાનજીભાઈ, વણાજી, ભગવાનભાઈ, નાગજીભાઈ, ભુવાજી, રતનસિંહભાઈ, નાગજીભાઈ, વિહાજી, વાઘજીભાઈ, રાયમલભાઈ, કલાભાઈ, અનુજાતિ મંત્રી શ્રી સેંધાભાઈ, અહીંયા ઉપસ્થિત સર્વે આગેવાનો, પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ, સૌ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, અહીં જે આ તાલુકાની ધોળીતલી કહેવાય એ બધી ધોળીતલીએ કીધું કે બેનને વિજયી બનાવવાના છે. કેમ બનાવવાના છે એ પાછળ પણ વાતો કરી કે બેન એ ગલબા બાપાની પૌત્રી છે અને ડેરી કોરોનામાં બધા ઉદ્યોગો બંધ થઈ ગયા હતા, પરંતુ આ વાવનું દૂધ દિલ્હીની અંદર બેઠેલા લોકોની ઊંઘ ઉડાડવા માટે, ચા બનાવવા માટે પહોંચતું હતું અને આપણો ધંધો ચાલુ હતો. આવા વ્યવસાય સાથે જોડાયેલા પૂજ્ય ગલબા બાપુને શ્રદ્ધાસુમન આપવું હોય તો ચૂંટણીના દિવસે અવશ્ય કમળના નિશાન ઉપર વોટ કરવા. આદરણીય નરેન્દ્રભાઈને આપણે ઈચ્છતા હોઈએ તો ભાજપનું કમળ અહીંથી વધારે મતોથી ખીલે એના માટે મહેનત કરવાની. વાતો નહીં, આપણે આપણા બૂથમાં જઈને આપણું બૂથ પ્લસ નીકળે, ગામમાં જઈને આગેવાનો આગા પાછા હોય તો ઠીક કરીએ. કારણ કે સામે જે ઉમેદવાર આવ્યા છે એ હમણાં જ આપણી પાસેથી, આપણા વિસ્તારમાંથી એ જીત મેળવીને ગયા છે. અને કહેવત છે ને, લગ્ને લગ્ને ન રહેવાય. બધી જ ચૂંટણીઓ લડવાની, વિધાનસભા આવે તો કે હું, લોકસભા આવે તો હું. આખા રાજ્યમાં કોંગ્રેસના ધુરંધર નેતાઓ વર્ષોથી કોંગ્રેસમાં હતા, એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે. તમે બધા ભાજપને માનો છો, ભાજપની જય બોલો છો, નરેન્દ્રભાઈને એ ચાહો છો, અને છેલ્લે ટાણે જો પાપ કરવાનું હોય તો કુદરત માફ કરવાનો નથી. કારણ કે આદરણીય નરેન્દ્રભાઈએ હમણાં ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન વારાણસીમાં હતું. નાગજીભાઈ કહેતા હતા ને, અમે બધા ગયા હતા. એ વારાણસીના કાશી વિશ્વનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજથી 10 વર્ષ પહેલા પણ જવાનું થયું હતું. એ વખતે ગીચ જગ્યામાં કાશી વિશ્વનાથ બિરાજમાન હતા અને એ અત્યારે ભવ્ય કાશી, દિવ્ય કાશી છે. અમે 2-4 ધક્કા ખાઈને એક સ્થાન શોધ્યું હતું અને એ એવું છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. લોકો મરવા માટે 6 મહિના પહેલા આવીને કાશીમાં 2 વર્ષ પહેલા આવીને નિવાસ કરતા હોય છે. અને કાશી એ કરવત મેળવવાનું સ્થાન અમે નાગજીભાઈ, ધનજીભાઈ ને ઈશ્વરભાઈ ને શોધ્યું. 2-3 કલાકે શોધ્યું. પછી એકબીજા ના પાડે કે ના ના, એટલે અમે જઈને ત્યાં શોધ્યું એટલે ત્યાં બંધ હતું. સદભાગ્યે એ બંધ હતું, એનું રિનોવેશન ચાલુ હતું. ત્યાં જે પરિસરની અંદર આપણી પાસેથી છીનવી લીધેલી એક મસ્જિદ, જ્ઞાનવાપી મસ્જિદ, ત્યાં બિલકુલ એની સામે એટલા વિશાળ કદમાં નંદી બિરાજમાન છે અને ત્યાં કોર્ટે પણ અનુમતિ આપી છે નીચે પૂજા કરવા માટે. એને કોર્ડન કરેલું છે. જો કોર્ટ ચુકાદો આપશે કે વિધિન 24 અવર્સમાં અહીંયાથી નિકાલ થઈ જશે. અયોધ્યાના દર્શન કર્યા અને આ બધું જોયા પછી 500 વર્ષનો ઉકેલાયેલો પ્રશ્ન, લાખો લોકોએ આપેલા બલિદાનો,
અને એનું બિરાજમાન થવાનું હોય અને એમાં આડખીલી કોંગ્રેસ કરી અને આમંત્રણ ઠુકરાવતી હોય, જો રામ કા નહીં वो किसी काम का नहीं, અને નીકળી પડ્યા છે. અને 2 દિવસ પહેલા રાહુલજીએ પણ એમની સભામાં કીધું કે રામનું નામ લેશો ભૂખે મરી જશો. વિડીયો જોયો હશે તમે. રામનું નામ લેવાથી અમે ભૂખે નહીં મરીએ, અમે રામનું નામ લેવાથી અમારું જીવન ધન્ય બની જશે. અયોધ્યાની અંદર જે મુસ્લિમો પણ દુકાનો લઈને બેઠા છે, એમની દુકાનો તૂટી છે, ડેવલપ થાય ત્યાં તૂટે. એમને પૂછ્યું કે આ દુકાનો તૂટી, તો એનો રંજ નથી અમને. જે અમારી આવક હતી આજે 20 ગણી આવક થઈ છે અને ભવિષ્યમાં આનાથી ઘણી આવક અમને થવાની છે. અમે ખુશ છીએ. રામલલ્લા બિરાજમાન થયા છે. એ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ. અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે. મંત્રા રૂપી ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે. તમને કોઈ પૂછતું નથી. આજે જાહેર મંચ ઉપરથી આપ સૌને હું આમંત્રણ આપું છું કે આજથી તમને ચાવળ ને ચોખા ને નિમંત્રણ છે કે જાઓ મેદાને જંગ લડો. અને રેખાબેન તમે જ છો, ભાજપના ઉમેદવાર તમે જ છો, નરેન્દ્રભાઈ મોદી તમે જ છો. કારણ કે ગુજરાતના 3 ધુરંધરો આખા દેશનું શાસન ચલાવે છે. આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના છે, આદરણીય અમિતભાઈ ગુજરાતના છે, આદરણીય નડ્ડાજી ગુજરાતના છે. તમને એમ કે આદરણીય નડ્ડાજી તો હિમાચલના છે, રાજ્યસભાના હમણાં સભ્ય બન્યા છે, આપણા ગુજરાતના જ છે. એટલે 3 મહાનુભાવો ગુજરાતના ત્યાં શાસન ચલાવતા હોય અને આપણા આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ભલે પેલા હોદ્દા ઉપર હોય, પરંતુ આ બધાના હાથ મજબૂત કરવા માટે આપણે રેખાબેનને જીતાડવા માટેનું કમિટમેન્ટ આપવાનું છે. વાઘજીભાઈ કહેતા હતા કે અહીં તો કહીએ છે, વાતો કરીએ છે, ઘરે જઈને નથી કહેતા. એટલે કોણ? અમે નથી કહેતા, રાયમલભાઈ નથી કહેતા, કોણ નથી કહેતું? પીરાભાઈ હવે ન કહેતા હોય તો કહેજો, બરાબર ને? આપણે બધાને કહેવાનું છે, બધા સાથે રહીને આ કામ કરવાનું છે ને જીતાડવાનું છે. એક ગામથી બીજે ગામ જાન જાય ને તો ગામના લોકો જોવા આવે જાન કેવી છે. જાન કેવી એટલે જાનમાં કોણ કોણ છે, કેવા કેવા માણસો છે. અહીંયા જોઈ લો હવે આ જાનમાં કેવા કેવા માણસો છે. સામે જાન લઈને આવે એમાંય જોઈ લેજો. આમાં કોઈ જ્ઞાતિનો બાકી નથી, કોઈ આગેવાનમાં બાકી નથી. ત્યાં તો હું, તું ને રતનીઓ. આપણે બધા જ સમાજને સાથે લઈને, બ્રાહ્મણથી લઈને વાલ્મીકી સુધી બધા જ સમાજ ભારતીય જનતા પાર્ટીની ધરોહર છે અને એ બધા જ સમાજ સાથે લઈને એ વિજયી બનાવવાના છે. આ વિસ્તાર ખમીરવંતો વિસ્તાર છે. લખાપીર જેવા ગાયો માટે શહીદ થયા એ વિસ્તારના આપણે છીએ, એમના કુળના છીએ. અને જો આમાં પાપ કરીએ તો બરાબર નથી. આ લોકસભાની ચૂંટણી છે, આ નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી છે, રાષ્ટ્રવાદની ચૂંટણી છે. 370 કલમ હટાવીને સમગ્ર દેશને એક કરવા માટેની ચૂંટણી છે. વિદેશમાં પણ ફંડિંગ આવીને કોંગ્રેસમાં આવશે, કારણ કે કોંગ્રેસ આવે એવું વિદેશના લોકો ઈચ્છે છે. પરંતુ આજે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ બની રહ્યા છે. વિશ્વ સ્વીકારવા માંડ્યું છે ભારતનું નેતૃત્વ, બદલાયેલું ભારત છે. અને એના પ્રતિનિધિ આપણે રેખાબેનને મૂકવાના છે. સરહદ ઉપરથી આપણે એ અવાજ કરીએ કે અમારા બેન રેખાબેન દિલ્હીમાં MP તરીકે હશે અને ત્યાં લોકસભાની અંદર સ્પીચ આપતા હશે. એ વખતે કારણ કે એ શિક્ષિત છે, કેટલીક બાબતો, આપણા મુદ્દાઓ ત્યાં રજૂ કરતા હશે ત્યારે ગૌરવાન્વિત આપણે થતા હોઈશું.
સામેના જે ઉમેદવાર ઘોષિત થયા છે બેનને કેવું છે કે તમે 5 વર્ષ ધારાસભ્ય તરીકે અને આ બીજા 1 વર્ષ એટલે 6 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા. સામે ઉભેલી બિલ્ડિંગો જે છે, આઈટીઆઈ હોય, કોલેજ હોય, આવી કોઈ બિલ્ડિંગ તમે બનાવી હોય તો મને બતાવો, તમારે વોટ દેવું જ. અને નકા ના પાડો તમારે કચકચાવીને સામે બધું જ કરવું જ. એક ઈટ મૂકી હોય તો કહો. 6 વર્ષ ધારાસભ્ય તરીકે તમે અહીંયા રહ્યા છો અને એમાં એક પણ બિલ્ડિંગ બનાવવા માટેનું શિક્ષણનું હોય કે કોઈ પણ કામ હોય તો એ કહો. ક્યાંક રોડ બનતો હોય તો વિડીયો બનાવવાનો અને 2 કલાક પછી એ રોડ ટોપ રેડી થઈ જાય. ખબર નહીં આ જાદુ હશે એમની પાસે. 2 કલાક પહેલું આ કામ ખરાબ થાય છે, રોકો, અને 2 કલાક પછી ના સુપર છે એવું સર્ટિફિકેટ અપાય છે. આવું કામ અમારે કરવું નથી અને એવું કામ અમારી આ બેન નથી કરવાની અને હું ખાતરી આપું. આપણે સૌ એક બનીએ, નેક બનીએ અને લોકસભા જીતાડવા માટે તન મન ધનથી સમર્પિત થઈએ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કી જય.